સુરતના ઈસમને ડિજિટલ એરેસ્ટ કરી 1.47 કરોડથી વધુ પડાવવાના ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને અમદાવાદથી સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે. સુરતમાં રહેતા ઈસમને મુંબઈ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાંથી વાત કરનાર અજાણી મહિલા તથા સીબીઆઈ હેડ સતીશ નિકમ અને સીબીઆઈ ચીફ આકાશ કુલહરી તરીકે ખોટી ઓળખ આપી સુરતના ઈસમને છત્રપતિ શિવાજી ટર્મિનલથી પકડાયેલ મની લોન્ડરિંગના ગુનામાં ફરિયાદીના આધાર કાર્ડથી લેવાયેલ સિમ કાર્ડનો ઉપયોગ થયો હોવાનું કહી ડિજિટલ એરેસ્ટ કરી કેસમાંથી નીકળવા માટે 1,47,88,000થી વધુ પડાવી લેનાર ટોળકીને બેંક એકાઉન્ટ ભાડે આપનાર અમદાવાદ ગોતામાં રહેતા ઉઝિદ સચિત આનંદ કવિને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. એક 72 વર્ષના સિનિયર સિટીઝન સાથે 1,47,00,000નું ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યું ફ્રોડ કરવામાં આવ્યું હતું, જેમાં જે સામેવાળા હતા એ લોકો પોતાનું ઓળખ એક સીબીઆઈ ઓફિસર તરીકે આપી હતી અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારો જે આધાર કાર્ડ છે એક સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં યુઝ કરવામાં આવ્યું હતું અને જે એ સિમ કાર્ડ છે એક મની લોન્ડરિંગ કેસ જે નરેશ ગોયલની ઉપર ચાલે છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમાં સંડોવાયેલ છે અને એટલા માટે તમારું જે આખું એસેટ છે એ ફ્રીઝ કરવાનું છે અને તમે તમારા જેટલા પણ પોર્ટફોલિયો કે ઇન્વેસ્ટમેન્ટ છે બધા લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતું તમે લોકો આપી રહ્યા છે એ તમે એમાં ટ્રાન્સફર કરી દો અને એવી રીતે એમની સાથે એક છેતરપિંડી કરવામાં આવી હતી. આ જે ડિજિટલ એરેસ્ટનો ગુનો છે એ 28 દિવસ સુધી ચાલતું હતું અને પછી પાછળથી અમે લોકોને બેંક દ્વારા ખબર પડી કે આ માણસ સાથે ખરેખર ડિજિટલ એરેસ્ટનો ગુનો બની રહ્યો છે અને પછી આ ગુનો દાખલ કરવામાં આવ્યું અને પછી ટેકનિકલ વર્કઆઉટ તરીકે અમે લોકોએ વર્કઆઉટ કરીને ખબર પડી કે એક ખાતો છે આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટનો જેમાં 39 લાખ 1,47,00,000માંથી 39 લાખ રૂપિયા અમદાવાદનું આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયું હતું. જે બેંક એકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે ઉર્જિત કવિ અને ઉર્જિત કવિના ઉપર હજી 5 ગુનાઓ દાખલ છે જે આઈસીજેએસ માધ્યમથી ખબર પડી, જેમાં 2 સાયબર ગુનાઓ છે કોટા અને દિલ્હીનું અને 2 છેતરપિંડીનું ગુના છે અમદાવાદમાં અને એક છે વડોદરા શહેરમાં. તો એવી રીતે સુરત શહેર સાયબર સેલને સિવાય બીજા 5 ગુના પણ આરોપીની સામે રજિસ્ટર્ડ છે. હવે આ જે ડિજિટલ એરેસ્ટનો ગુનો બન્યો તો એમાં જે અકાઉન્ટ આરોપીનું છે એ હજી એનસીસીઆરપી અકાઉન્ટ ઉપર હજી 12 ફરિયાદ એનસીસીઆરપી ઉપર નોંધાયેલ છે, જેમાં 2,84,00,000નું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે અને હાલ બીજા આરોપીઓને શોધવા માટે અમારી પ્રયત્ન ચાલુ છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.